નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં એક દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે। વૃંદાવનના યમુના નદીમાં સ્ટીમર પલટી મારી જતા લગભગ 10 લોકોના મોત થયા છે। 1 ડઝનને અન્ય ગુમ થતા અહેવાલ છે। અહેવાલ અનુસાર સ્ટીમરમાં આશરે 30 લોકો સવાર હતા। આ અકસ્માત વૃંદાવનના શૃંગાર ઘાટ નજીક થયો હતો। માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ડાયવર્સનો ઉપયોગ કરીને બચાવ કામગીરી ચાલુ કરી હતી। અહેવાલ અનુસાર શુક્રવારે કોતવાલી વૃંદાવન વિસ્તારમાં એક દુઃખદ અકસ્માત થયો હતો, જ્યારે શ્રદ્ધાળુઓને લઈ જતી સ્ટીમર બેકાબૂ રીતે પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતમાં 6 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 15 લોકો સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે। બચાવ ટીમો અન્ય ઘણા લોકોની શોધખોળ ચાલુ રાખી છે। જી હા મિત્રો, પ્રાપ્ત માહિતી અનુસાર સ્ટીમરના પંજાબ લુધિયાણાથી મથુરા વૃંદાવનની મુલાકાત લેવા માટે આવેલા આશરે 30 યાત્રાળુઓ હતા। એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્ટીમર યમુના નદી પર સફર કરી રહ્યું હતું ત્યારે અચાનક પેટ્રોલ પુલ પાસ સાથે અથડાઈ ગઈને ટક્કર એટલી જોરદાર હતી કે સ્ટીમર સંતુલન ગુમાવી બેઠીને પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને ગભરાટ ફેલાયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ